કેટલી મસ્ત હે એકદમ પનીર વાળી આ છે પનીર કઈ હે ભૂલાઈ ગયું મને જો આ રહ્યો જો કૂતરા તો એન્ટરટેનમેન્ટ છે આજે તો આખો દિવસ અમારો ભાઈ ખાય પીન જલસા મહાદેવર ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ ગુડ મોર્નિંગ આજે અમે જઈએ છીએ રાજકોટ પહેલાં તો ગાડીની સર્વિસ છે ને પછી જવાનું છે એક મસ્ત જગ્યાએ એ તમને હું આગળ કહીશ સાબર હોય ચાહી ગાઈઝ રસ્તામાં એટલા ડાયવર્ઝન ને રોડ ખોદ્યા ને યાર કંટાળી જાય રાજકોટ જવું એટલે માથાના ઘા લાગી જાય યાર હવે રિક્વેસ્ટ હોય કે આ રાજકોટ ગોંડલ હાઈવે થઈ જાય તો સારી વાત છે કંટાળી ગયા ભાઈ આવી ગયો કોરાટ ચોકનો જો ભાઈ થૂકે જોયું રસ્તામાં એરિયા રાડી થઈ ગઈ છે આજો આ બાજુ રિક્ષા આવી ને આ બે ઠોકાણી છે હા જા રિક્ષા 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 આ રોંગ સાઈડમાં ધંધા થયું હે ગમે થયું હે નહીં ઓ જો અહીંયા સુધી પડ્યું હે રિક્ષા વાળાનું તો કઈ એક્સિડન્ટ મોટું થઈ ગયું હા એરિયા રાખી આમ પલટી મારી ગઈ છે અને રિક્ષા રસ્તા વચ્ચે પડી છે આ છે રાજકોટ ગોંડલની હાલત જોવો તમે ખોડિયારેથી ડાયવર્ઝન આપી દીધું છે વચ્ચે એટલો કટકો રાખ્યો હોય બાકી ને ફરી ફરીને જવું પડે ને ભાઈ 150 ફૂટના રોડે જવું હોય એટલે ગોંડલ રોડે જવું હોય ગમે ને જવું હોય જો ડાયવર્ઝનમાં એવું જ છે ટ્રાફિક ને રસ્તો એવો પાછો જોરદાર હિંચકા ખાધા વગર તમારે હાલે નહીં ડીસડિંગ જો હે ને બાકી માંડ ભેગાય કેવી મજા આવી 150 દોડે આજે મારા ભેગા છે ને મારા મુરલીધર મોબાઈલના સેટ છે હિરેનભાઈ મોરીધર આવો અમે જાય એવી મસ્ત જગ્યાએ ને તો એન્ટરટેનમેન્ટ છે આજે તો આખો દિવસ અમારો ભાઈ ખાય પીન જલસા આવી ગયો પેલું બિગ બજારનું જ્યાં સુધી સિગ્નલમાં હેરાન છે ત્યાં સુધી તો કહેવાય જ નહીં તમે રાજકોટમાં આવ્યા હો હા રાજકોટ એટલે સિગ્નલ હજી તો બિગ બજારે પહોંચ્યા હો સિગ્નલમાં ઊભા હી જો જાવો સિગ્નલ સિગ્નલ ખુલી ગયું હાલો ખુલી ગયું હાલો ભગાવીએ ભાઈ હાલો આપણી ગાડી મૂકી દીધી છે શીતલ પાર્કે સર્વિસ સેન્ટરમાં ટોયોટાનું સર્વિસ સેન્ટર છે હવે અહીંથી વાહન લઈને જાય પાર્થ આવે તેડવા વાહન લઈને પછી ગામમાં એક બે કામ પતાવવાના એ પતાવી આવી પછી જવાનું એક જગ્યાએ એન્ટરટેનમેન્ટ મેં તમને કીધું હતું ને પછી ત્યાં જાઉં ત્યાંથી તો પછી ડાયરેક્ટ ત્યાંથી છૂટ ચાલુ કરીશ અત્યારે ગામમાં એક બે કામ પતાવી લઈને થોડોક નાસ્તો કરી લઈ ભૂખ લઈ ગઈ છે આ સેકન્ડ સર્વિસમાં વિક્રમભાઈમાં શું જોવાનું હોય સેકન્ડ સર્વિસમાં તમારે જનરલ સર્વિસ આવશે જનરલ ચેકઅપ ઓઇલિંગ ગ્રીસિંગ લાઇટું પાણી લગભગ ટાઈપ છે વોશિંગ ક્લિનિંગ પોલિશિંગ નહીં ઓઇલ પાણી તમારે અત્યારે તમારે 10,000 કિલો 10,000 જ આવશે ને 10,000 હાલો ગાડી આપી દીધી છે સર્વિસમાં અને પાર્થભાઈને થોડીક વાર લાગે એમ છે આ થોડુંક જોઈ લઈએ આજુબાજુમાં ભૂખ લાગી છે અમારા હિરેનભાઈને નાસ્તો કરવો હોય શ્રીહરિમાં અમારા એડવાઇઝર વિક્રમસિંહ ચૌહાણ રિક્વેસ્ટ કરી છે જોઈએ હવે 2:30 વાગે આપી દે તો સારું હાલો હા આગળ આવે તો આપણે આમાં હોઈ જઈએ શીતલ પાર્કનો ટ્રાફિક તો જુઓ ભાઈ એટલે ચાલુ અમે જાય છીએ હવે BRTSમાં અહીંથી અયોધ્યા ચોક શીતલ પાર્કથી આવ નજીક ક્યાં પણ જઈ આવીને ભૂખ લાગી છે શ્રીહરિ ત્યાં હાલીને ક્યાં જાય 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેવું થાય હાલો BRTSમાં વયા જાય સાંભળ અયોધ્યા ચોક આવજે હાલો અમે હા BRTSમાં અયોધ્યા ચોક આવે અહીંયા શ્રીહરિમાં અને પૌવા ખાવા હિરેનને એટલે ભલે હાલ હનુમાન જય ગુરુદેવ શ્રીહરિમાં હો હા અમે પહોંચી ગયા અયોધ્યા ચોકથી અહીંયા શ્રીહરિમાં પૌવા ખાવા જો કેટલું મસ્ત બનાવ્યું છે આખરે પહોંચી ગયા અને અમારા પાર્થભાઈ આવી ગયા હે
હવે અમે નાસ્તો કરી લઈ પૌવાનો. શું મગાવ્યું? પૌવા જ મગાવ્યા? ઓકે. આ કંઈ નથી ટ્રાય કર્યું કચોરી ને સમોસા નહીં? ઓકે હાલો કાંઈ વાંધો નહીં. હા 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 અમારા પૌવા આવી ગયા. શું છે ભાઈ પૌવામાં? સુપર આવ્યા પૌવા મસ્ત હો ભાઈ. સારું ભૂલથી જો સેવ વધારે નખાઈ ગઈ છે. હે શું કહેશ? હળવો નાસ્તો થઈ ગયો હળવો નાસ્તો થઈ ગયો એક પાછો. હાલો અમે ખાઈ લઈ પછી તમને મળું. જો અમે આવ્યા છીએ અહીંયા સમોસા છે, કચોરી છે. આ સમોસા અલગ છે અને આ મીઠાઈ જો અમે ટ્રાય કરી છે બાલુશાહી રાજસ્થાની મીઠાઈ છે, જોરદાર છે. હે ભાઈ આ જો આ રે નાસ્તા પછી કંઈક સ્વીટ ખાવાનું મન થાય ને એટલે જોઈ. જોરદાર હો ભાઈ. હવે તમે પૌવા તો બેસ્ટ જ છે. મીઠાઈ સુપર યાર, મજા આવી ગઈ. હા મજા આવી ગઈ. મીઠા હાટા દેશી ભાષામાં આપણા મીઠા હાટા હોય એ હા વસ્તુ આ બસ એ આપણા ટૂંકમાં આપણા ગોંડલમાં ડીસા પેલા હું મીઠા હાટા. આ ભાઈને તો ખબર જ હોય, આ ભાઈ અમારા ગાંઠિયાવાળા જ છે, મુરલીધર ગાંઠિયાવાળા, તને ખબર જ હોય. મીઠા હાટા હે હા બસ મીઠા હાટા. હાલો ખાઈ લ્યો સાહેબ. તમારે નથી ખાવાનું? હાલો હવે હોન્ડામાં જાય એક્ટિવા લેવા. ગાડીમાંથી આવી ગયા હોન્ડામાં. અમે પૌવાના હતા 20 રૂપિયા અને ઓલાના કેવન હા સોરી પૌવાના 30 રૂપિયા અને ઓલું આપણે મીઠાઈ ખાધી એના 20 રૂપિયા ને. હાટા ગયો ને મીઠા હાટા આ 20 રૂપિયાનો એક ભાઈ. હાલો કિરણભાઈ કહે એટલા. હવે જાય એક્ટિવા જાય પછી ગામમાં કામ બતાવવા જાય પછી તમને મળું. હાલો નિરાયતે. આવી ઓસ્કાર બિલ્ડિંગ હો, અમારા ભાસ્કર કાકાની બિલ્ડિંગ છે આ. ઉપર બગીચા મસ્તીનો. જો આ પાટલો ગેટ. અહીં નથી જવાનું. જો આ પાછળનો ભાગ હજી ડેવલપિંગ છે નથી, કાંઈ ખબર નથી. આ રાજકોટ. હા લિયારી. હા હા વાસે એટલી આવે હો. વાસે આવે અને માતાજીનું મંદિર છે ને જો હજી ઝુંપડપટ્ટી કલ્ચર તો આપણા ખરેખર ઇન્ડિયામાંથી જાતું નથી હો ભાઈ. જો આ રહ્યો જો કૂતરા વાયા પડ્યા ભાઈ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કચરાનું સ્થળ છે ભાઈ. જો તું રહેવા દેજે. હા 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 આવી રહ્યો. જો આ બધે કચરો માણસો ભેગો કરે. મહાદેવ હર હર મહાદેવ. આવી ગયા આપણે સોપાનમાં પાર્કભાઈની ઘરે એક્ટિવા લેવા. આમ જો જગ્યા બધી મેદાન ક્રિકેટ. હાલો ફાઇનલી હવે ભૂખ લાગી ગઈ છે અને અમે પહોંચી ગયા પિઝા હિલોમાં. 2 વાગી ગયા હા અને આપણું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આવ્યા જમવા માટે. હવે પિઝા હિલોમાં અહીંના વુડન ફાયર પિઝા ને હાલો જે મગાવું એ તમને દેખાડું. થેન્ક યુ. ક્યાં ભાઈ હતા ને ભાઈ? ઓર્ડર આપણા હિરણભાઈ દે. થેન્ક યુ. સુપર જોરદાર હિરન. આ બીજો આપણે મગાવી લીધો છે ક્લાસિક માર્ગેરિટા અને આવડા છે વેજી ડિલાઇટ. હાય 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 જોવો તો ખરા કેટલી મસ્ત એકદમ પનીરવાળી. આ છે પનીર કઈ હે ભૂલાઈ ગયું મને.
પનીર પેપ્રિકા સેન્ડવિચ. ફાઇનલી અમારું લંચ થઈ ગયું કમ્પ્લીટ. બીજા ક્યાં ક્યાં હતા નામ ભૂલાઈ ગયું. એક તો ક્લાસિક માર્ગેરિટા હતો, એક પનીર પેપ્રિકા સેન્ડવિચ હતી ને એમાં નો મજા આવી, એટલે એ તો હવે હું રેકમેન્ડ નહીં કરું. બીજો ઓલો વેજી ડિલાઇટ હતો ને પીઝા, એ સારો હતો પણ એટલો બધો સારો નહીં, પણ માર્ગેરિટા છે ને સૌથી બેસ્ટ હતું. એટલે તમે આવો ને તો પહેલાં એ ખાસ પ્રાયોરિટીમાં ટ્રાય કરજો. બાકી બ્રેડ તો જરાય ન મજા આવી મને. પનીર તંદૂરી પેપ્રિકા કંઈક હતું. હા, એના કરતાં ટર્કીશ બ્રેડ અને ખાધેલી છે, એ મસ્ત છે. હાલો હવે ગાડી લેવા જાય, ફોન આવી ગયો. હવે ગાડી સર્વિસમાંથી લઈ લીધી છે, ચકાચક થઈને આવી ગઈ છે. સર્વિસ સારી છે, મજા આવી. જોકે આની પહેલાંય સર્વિસ તો સારી જ હતી. વિક્રમસિંહ કરીને હતા આપણા સર્વિસ એડવાઇઝર, અને રેફરન્સ મને ગોંડલથી આપણે અહીંયા મળ્યો હતો આકાશભાઈનો, અને એમનું સપોર્ટ બહુ સારો છે અને એની ટીમે સારી છે, મજા આવી. એટલે રેટિંગમાં 10 out of 10 ટોયોટાની સર્વિસને. કાર મસ્ત એકદમ ચકાચક કરી દીધી છે, જો પાલિશ ને બધું વસ્તુ કમ્પ્લીટ કરી દીધી, નવા જેવી થઈ ગઈ આખી. અમે આવી ગયા છીએ એન્ટરટેનમેન્ટની, તમને વાત નતો કરતો. ગોલ્ડ વિંગ સિનેમામાં અમારું મૂવી જોવા ક્રિસ્ટોફરભાઈ નોલેનનું ટ્યુ ધ ઓડિસી. ક્રિસ્ટોફરભાઈ નોલેન આ આઈમેક્સમાં શૂટ કરેલું છે યાર, આઈમેક્સ કેમેરામાં શૂટ કરેલું, ટોટલી એનાલોગ ભાઈ. હાલો ચાય થિયેટર તમને બતાવું. જો આવી રીતે કટ ટુ કટ પાર્કિંગ કરાવે, અને પાર્કિંગના 40 રૂપિયા લીધા હો ભાઈ. ગોલ્ડ વિંગ સિનેમામાં 40 રૂપિયા. જો કે બધી જગ્યાએ કોસ્મોમાં પાર્કિંગના પૈસા તો હોય ને, આ કોસ્મોમાં હે જ મોટા પાર્કિંગના પૈસા 20 રૂપિયા. આ છે જ વર્ષોથી હે હવે. ઓહો હા ભાઈ, આ એમ્બિયન્સ ભાઈ ગોલ્ડ વિંગ. આ ટિકિટ કાઉન્ટર. ટિકિટ લેવાની હે ને? ટિકિટ અમે ઓનલાઈન લઈ લીધી છે. હારી હાલ તો ઠીક, તારી પાસે હે ને? મેં ઓનલાઈન બુક કર્યું, ડિસ્ટ્રિક્ટ એપ કરીને છે, એમાં ડિસ્કાઉન્ટ મળે છે. આપણે ઝોમેટોવાળાએ જ કાઢેલી છે. એટલે તમે જો આવી રીતે બુકિંગ કરો ને તો પહેલાં જોઈ લેજો. ડિસ્ટ્રિક્ટ એપ્લિકેશન કરીને છે, હું ફોટો નાખી દઈશ તમને આઈડિયા આવે. હાલો આવી ગયા ઓડીસી માટે, ફાઇનલી પહોંચી ગયા. 4 વાગ્યાનો શો છે. લિફ્ટ જોવા એને બાકી. આ ખુલ્લું ઓડીસી સિનેમા, આ રાજા. વાહ વાહ, આ કોઈ એમ કે છો વાય ગેમ શો નહીં છે જો. હાલો ફાઇનલી અમે આવી ગયા ગોલ્ડ વિંગ સિનેમામાં. હાલો હાલો હાલો, વાંથી ટિકિટ કલેક્ટ કરવાની છે. જોઈ લ્યો. બાકી એમ્બિયન્સ કેવું મસ્તીનું છે જો, હે ને? સુપર હોય. આ સોફા તો જો. આપણું સ્ક્રીન 3માં હે ને? ક્યાં ગઈ સ્ક્રીન 3? એ રહી માં સ્ક્રીન સામે. રોયલ ભૂદેવ જોરદાર હે. આ છે એનું જો પોપકોર્ન કોક કન્સેશન કાઉન્ટર. અહીંયા બધી વસ્તુ મળી જાય તમને જો. પીઝા, સેન્ડવિચ, બર્ગર, મેનુ, પોપકોર્ન. પ્રાઇઝિંગ કેવા હે? ફ્રેન્ચ ફ્રાઈઝ 180, મસાલા ફ્રાઈઝ સોલ્ટેડ પોપકોર્ન 90 રૂપિયા, વેજી બર્ગર 220, રેપ 180, સમોસા કોમ્બો 160, સેન્ડવિચ 90. પ્રાઇઝિંગ ઓકે વાંધો નથી. સોલ્ટેડ પોપકોર્ન. પીઝા જાય માર્ગેરિટા 7 ઇંચ 250 રૂપિયા, ગાર્ડન ફ્રેશ પીઝા 280. થઈ ગયો. હાલો ભાગ્યો ચાલુ થઈ જાય હમણાં. આપણી સ્ક્રીન નંબર 3 અહીંથી एंटर। आयुर्वेद की शरण में आने का, बीमारी की जड़ पर काम करने। पूरे भारत में हमारे 30 से अधिक हॉस्पिटल्स हैं,
100 से अधिक क्लिनिक्स हैं, वाह। पंचकर्म सेंटर्स हैं। જોરદાર હો ભાઈ एक बेड़ा, एक जंग, एक आदमी। ગાઈઝ અમે પિક્ચર જોઈને આવી ગયા હું નહીં ઓ જોરદાર મૂવી તો સુપર હે પણ ખરેખર આખા રાજકોટનું અમને તો બેસ્ટ થિયેટર લાગ્યું શું કેસ ભાઈ થિયેટરનું શું કહેશ? થિયેટર સાઉન્ડ ચોખ્ખાઈ કેવી છે? પૂરું સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ ભૂકા કાઢ નાખે ને ચોખ્ખાઈ કેવી છે? ફૂલ ફૂલ અને ભાઈ ઇન્ટિરિયર તો તમે આ વિડીયોમાં આગલામાં જોઈ જ લીધું ઇન્ટિરિયર આખું સોફા બોફા અને બાબુ કાફે એવું હો એટલે ખરેખર પૈસા વસૂલ છે ભાઈ રાજકોટ આવો ને તો આ થિયેટરમાં ફેમિલિયર મૂવી જોવા આવે બાકી મૂવી તો બાપ છે હો ભાઈ ક્રિસ્ટોફર નોલેન તો બાપ છે ભાઈ મજા આવી ગયો હાલો હવે હે ને ઘર ભેગા થાય 7 વાગી ગયા 3 કલાકનું મૂવી હતું હાલો હવે આપણો વ્લોગ કમ્પ્લીટ કરી અને સીધા ઘર ભેગા થાય મળીએ બીજા વ્લોગમાં ચાલો મહાદેવર